જૂનાગઢ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં બાળિયાહાટીના હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપે પ્રથમ સ્થાન મેળવ્યું હતું। જિલ્લાના વિવિધ ગામડા અને શહેરોમાંથી આવેલ યુવક યુવતી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિજયની ખુશીમાં બાળિયાહાટીના મહારાણા પ્રતાપસિંહજી ચોક ખાતે વિજયોત્સવ ઉજવાયો હતો, જેમાં સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। હાટી ક્ષત્રિય ગ્રુપ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। આ ગ્રુપ અગાઉ દેશના અનેક રાજ્યોમાં સૌરાષ્ટ્રની પરંપરાગત મણિયારો રાસ રજૂ કરી પ્રશંસા મેળવી ચૂક્યું છે। જૂનાગઢ જિલ્લા રાસ ગરબાની સ્પર્ધા જે યોજાઈ હતી એમાં આજે પરિણામ જાહેર થયું છે। એમાં સૌપ્રથમ શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ પ્રથમ નંબરે પ્રાપ્ત થયો છે। તો સૌ અમારા આગેવાનો અને વડીલો અને યુવાનોએ સાથ આપ્યો એ બદલ અમે સૌના આભારી છીએ। અને હમણાં જ તાજેતરમાં એટલે કે કલા મહાકુંભની સ્પર્ધામાં જે પ્રથમ નંબર એમાં પણ અમે પ્રાપ્ત કર્યો, એટલે બંને નંબરો અમે માળિયા તાલુકાને અર્પણ કર્યા છે। એ વાતની માળિયા ખાતે જૂનામાં જૂની ગરબી હાટી ક્ષત્રિય સમાજની લીમડા ચોક ગરબી મંડળ જે છે એમાં હમણાં તારીખ 6ના ગુજરાત સરકાર દ્વારા રાસ ગરબા હરીફાઈનું આયોજન કરેલું હતું। એમાં અમારા લીમડા ચોક ગરબી મંડળે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। થોડાક ટાઈમ પહેલાં જ ખેલ મહાકુંભમાં એમાં પણ જે અમારા લીમડા ચોક ગરબી મંડળ ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ભાગ લીધો હતો, એમાં પણ પ્રથમ નંબર આવેલો છે।